નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભોગ બનનાર સગીરા તથા આરોપીને શોધી કાઢતી નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી એપી રાઠવા સાહેબ દ્વારા મહિલા તથા બાળકોના ગુનામાં ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય છે। સૂચનાને આધારે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MS અંસારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નોંધાયેલ ગુનાના આરોપી સંજયભાઈ ભારતાભાઈ ગરવાલ ઉંમર વર્ષ 19 રહેઠાણ નવા બતાતા મકાનમાં રાસકા ગામ તાલુકા મહેમદાવાદ જિલ્લા ખેડા મૂળ રહેઠાણ મોટી ખરજ ગામ તળાવવાડું ફળિયું તાલુકા જિલ્લા દાહોદ નાઓ ભોગ બનનાર સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી બગાડી લઈ ગયેલ હોવાની ફરિયાદ નવાપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા નવાપુરા પોલીસ દ્વારા આરોપી અને ભોગ બનનાર સગીરાને ટેકનિકલ સર્વેલન્સને આધારે શોધી કાઢીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। સદર કામગીરીમાં રોકાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MS અંસારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી BA નાકરાણી, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ દામસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કમલેશ કુમાર અભાભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સમુડાભાઈ, હેડ કોન્સ્ટેબલ ગોવિંદ કુમાર પોપટભાઈ અને લોકરક્ષક સુનિલભાઈ કમજીભાઈ।